ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. તો આજનો ટોપિક છે આપણો એનિમિયા. તો એનિમિયાની અંદર શું કીધું છે, પાંડુ સાથે એને તો સરખાવ્યું છે. પહેલી વાત તો આયુર્વેદની અંદર હવે એનિમિયા શું છે, રિડક્શન ઇન ધ નંબર ઓફ સર્ક્યુલેટિંગ રેડ બ્લડ સેલ, કે જે વેસલ્સની અંદર આરબીસી વહી રહ્યા છે એ આરબીસીના નંબર ઓફ જે છે ઘટે છે. એટલે ઇન ટર્મ્સ ઓફ ધ રિડક્શન ઓફ ધ હિમોગ્લોબિન, કારણ કે એક આરબીસીની અંદર શું હોય છે, હિમોગ્લોબિન હોય છે. ઓકે, હિમોગ્લોબિન. તો હવે આરબીસી ઘટશે તો હિમોગ્લોબિન ઘટશે. તો એનિમિયાની અંદર શું થાય છે, એચબી ઘટે છે. એને શું કહેવામાં આવે છે, એનિમિયા તરીકે ઓળખવામાં આવે છે. આરબીસી 4.5 થી 5.5 મિલીમીટર પ્રતિ mm³ મેલમાં, ફિમેલમાં 4.1 થી 5.1. હિમોગ્લોબિન 14 થી 18 મેલમાં અને 12 થી 16 ફિમેલમાં. નોર્મલ વેલ્યુ અહીંયા બતાવેલી છે. ઓકે, હવે એનિમિયા થવાના કારણો શું, કયા કયા કારણો છે કે જેના કારણે એનિમિયા થઈ શકે? તો કાં તો બ્લડ લોસ થતો હોય ક્યાંકથી, ક્યાં તો પછી જે છે આરબીસી જે બને છે એનું પ્રીમેચ્યોર ડિસ્ટ્રક્શન થતું હોય, અથવા તો પછી જે છે પ્રોડ્યુસ જ ના થતા હોય. એટલે કાં તો પછી પ્રોડક્શનમાં લોચા હોય, કાં તો એના ડિસ્ટ્રક્શન ઝડપી હોય, કાં તો પછી લોસ થતો હોય. ઓકે, આ ત્રણ વસ્તુ જે છે પોસિબલ છે. ત્રણેય વસ્તુ વિશે ડિટેલમાં જોઈએ તો કે બ્લડ લોસ થાય એના કારણે જે એનિમિયા થાય એમાં બે પ્રકારના છે, કે એક્યુટ હેમરેજ છે અને ક્રોનિક હેમરેજ છે. એક્યુટમાં એ આવે કે જો આપણે એક્સિડન્ટ થાય તો જે બ્લડ લોસ થાય, પછી કોઈ ટ્રોમા થાય, સર્જરીની અંદર છે, પછી મેનોરેજિયા છે, એક્ટોપિક પ્રેગ્નન્સી છે, આ બધા વસ્તુ છે તરત બ્લડ લોસ થશે અને એના કારણે જે છે એનિમિયા તમને આવ્યો. જ્યારે ક્રોનિકની અંદર શું કીધું છે કે જીઆઈનું અલ્સરેશન હોય તો શું છે, ધીમે 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 પછી પેરાસાઇટિક ઇન્ફેક્શન હોય અને હેમરોઇડ્સ હોય, પાઇલ્સ હોય, તો પછી શું થશે, ધીમે ધીમે બ્લડ લોસ થશે. તો એના કારણે 6 થી 12 મહિનાની અંદર તમને શું જોવા મળશે, એનિમિયા જોવા મળશે વ્યક્તિની અંદર, જો એની ટ્રીટમેન્ટ ના થાય તો. બીજી વાત કે એનિમિયા ડ્યુ ટુ ધ પ્રી મેચ્યોર ડિસ્ટ્રક્શન બીજો નંબર છે. તો એની અંદર જીનેટિક કોઝમાં સિકલ સેલ એનિમિયા અને થેલિસીમિયા બે પ્રકારના આવે છે. કે એની અંદર જીનેટિક કોઝ છે કે માતાની અંદર જો હોય તો એ પુત્રની અંદર અથવા આવશે, માતા પિતામાં હોય તો એ પુત્રમાં આવી શકે છે. એ બે બીમારી છે, સિકલ સેલ અને થેલિસીમિયા. બીજું છે એક્વાયર્ડ કોઝ, એની અંદર હાઇપરસ્પ્લેનિઝમ, એટલે કે જે સ્પ્લીન છે એ સ્પ્લીન શું થાય છે, હાઇપરસ્પ્લેનિઝમ. એનું જે છે ડિસ્ટ્રક્શન રેટ જે આરબીનો છે એ વધી જાય છે, ડિસ્ટ્રક્શન રેટ. ઓકે, ડિસ્ટ્રક્શન રેટ આરબીસીનો વધી જાય છે સ્પ્લીનમાં, એને કહેવાય હાઇપરસ્પ્લેનિઝમ. પછી મેલેરિયામાં પણ એવું થાય છે. મેલેરિયામાં શું થાય, આરબીસી તૂટવા લાગે, કારણ કે મેલેરિયાનો જે પેરાસાઇટ છે આરબીસીની અંદર જે છે એવા ચેન્જીસ લાવે છે જેના કારણે આરબીસીનું ડિસ્ટ્રક્શન ઝડપી બની જાય છે. તો એમાં પણ જે છે પ્રીમેચ્યોર ડિસ્ટ્રક્શન જોવા મળે. પછી મેલિગ્નન્સી છે, એટલે કે કોઈ કેન્સર હોય, પછી બ્લડ ટ્રાન્સફ્યુઝન રિએક્શન આવે, એસએલઈ, લેડ પોઈઝનિંગ. તો આ બધામાં શું છે, આરબીસીનું ફટાફટ ડિસ્ટ્રક્શન જે છે જોવા મળે છે. અને એ શું કેવા કોઝમાં આવે, એક્વાયર્ડ કોઝમાં આવે, કે જેને આપણે ઊભું કર્યું છે. એ જીનેટિક નથી આવ્યું, પરંતુ એને આપણે ઊભું કર્યું છે કોઈક આપણા આહાર વિહાર, આપણી લાઈફસ્ટાઈલ, આપણા ડાયટ, એનાથી. ત્રીજી વસ્તુ જે છે મેઇન છે કે એનિમિયા જે છે એનું પ્રોડક્શન જ નથી થતું, તો પછી લોચાવાળું કહેવાય. એક છે એબનોર્મલ બોન મેરો, એ પ્લાસ્ટિક એનિમિયા તરીકે એને ઓળખવામાં આવે છે, કે બોન મેરોમાં શું હોય, એબનોર્માલિટી. અને બીજું છે ન્યુટ્રિશનલ ડેફિશિયન્સી. ઇન્ડિયાની અંદર જે મોટાભાગના જે છે ન્યુટ્રિશનલ ડેફિશિયન્સી એનિમિયા પર્સન છે. આયર્ન ડેફિશિયન્સી હોય, કાં ફોલિક એસિડની, કાં વિટામિન B12. આ ત્રણમાંથી એક ડેફિશિયન્સી હોય એના કારણે જે છે આરબીસી જે છે પ્રોડ્યુસ ઓછા થાય છે. તો જ્યારે પણ આરબીસીની અંદર આયર્ન ડેફિશિયન્સીવાળો જે છે એનિમિયા હોય તો એની અંદર આપણે ત્રણે ટ્રીટમેન્ટ કરી દેવાની. એવું નથી રાખવાનું કે એક જ કરવાનું, કારણ કે મોસ્ટ ઓફ પબ્લિકની ઇન્ડિયાની જે છે B12 લેવલ, ફોલિક એસિડ અને આયર્નનું લેવલ એ જે છે એવરેજથી બિલો એવરેજ જ રહે છે, મીડિયમ એવરેજ બહુ વધારે નથી હોતું. ઓકે, તમે જોઈ શકો છો રિપોર્ટમાં, ગમે તે રિપોર્ટમાં, ખાસ કરીને B12ના રિપોર્ટ. પછી મોર્ફોલોજીકલ ક્લાસિફિકેશનમાં શું કીધું છે, મેક્રોસાઇટિક એનિમિયા, એટલે કે હવે એના સ્વરૂપ આધારિત આવી એનિમિયાની વાત. હવે અત્યાર સુધી આપણે શું વાત કરી, કઈ રીતના જે છે બ્લડ લોસ થયો કે શું થયું, બ્લડને શું ડિફરન્સ પડ્યો આરબીસીમાં. હવે એના સ્વરૂપની વાત આવી કે એનિમિયા તો થઈ ગયો, પરંતુ એ કયા પ્રકારનો એનિમિયા છે, એની અંદર આરબીસીનો શેપ શું છે, મેક્રો છે, માઇક્રો છે. ઓકે, તો મેક્રોસાઇટિક એનિમિયાની અંદર મેગાલોબ્લાસ્ટિક આવે, કે જેની અંદર વિટામિન B12 અને ફોલિક એસિડની ડેફિશિયન્સી છે. માઇક્રોસાઇટિક હાઇપોક્રોમિક એનિમિયા, તો જો આરબીસી જે છે એ આરબીસીનો એક રંગ છે લાલ. તો હાઇપરક્રોમિક થાય તો વધારે લાલ થઈ જાય,
આવો થઈ જાય, આવો હાઇપરક્રોમિકમાં આવો થઈ જશે. જ્યારે હાઇપોક્રોમિક છે એની અંદર જે છે પછી આ લાલ છે એમાં પણ થોડા થોડા સફેદ રહી જશે. તો એ ક્રોમ એટલે કલર, જે આરબીસીનો કલર છે એ પણ શું થશે, ઓછું થશે. તો માઇક્રોસાઇટિક હાઇપોક્રોમિક એનિમિયાની અંદર આયર્ન ડેફિશિયન્સી એનિમિયા હોઈ શકે છે, અને એબનોર્મલ ગ્લોબિન સિન્થેસિસ થેલેસેમિયા વિથ ઓર વિધાઉટ હિમોગ્લોબિનોપેથિસ, એટલે કે ગ્લોબિનનું સિન્થેસિસ જે છે હિમોગ્લોબિનનું એમાં લોચા હોઈ શકે છે અથવા આયર્ન ડેફિશિયન્સી હોઈ શકે છે. બીજું છે નોર્મોસાઇટિક નોર્મોક્રોમિક એનિમિયા, એટલે કે બધું જ નોર્મલ છે, એનો ક્રોમ એટલે કે કલર નોર્મલ છે, નોર્મોસાઇટિક એનો જે છે શેપ નોર્મલ છે, છતાં પણ જે છે આપણને એનિમિયા જોવા મળ્યું છે. કેમ? તો કે ક્યાંક બ્લડ લોસ થયો છે, ક્યાંક પ્લાઝમા વોલ્યુમ વધ્યું છે. કેના કારણે? તો ઓવરહાઇડ્રેશન થયું હોય તો શું થાય, ઓવરહાઇડ્રેશન થાય તો શરીરની અંદર એક ટકાવારી નક્કી છે. ટકાવારી કેવી નક્કી છે કે 55% અને 45%. ઓકે, આ રીતનું કંઈક છે. એમાં બ્લડ છે એ બાજુ, એક બાજુ પ્લાઝમા છે. તો એ પ્લાઝમાનું લેવલ જો વધતું જશે, 55થી લેવલ જો વધીને 60 થયું કાં તો 65 થયું, તો આને ઘટીને કેટલું થવું પડશે, 35 થવું પડશે. તો એ આવ્યું કે આ પ્લાઝમાનું વોલ્યુમ જો વધે તો બ્લડનું લેવલ ઘટવા લાગશે. ઓવરહાઇડ્રેશન અને પ્રેગ્નન્સીમાં આવું જોવા મળી શકે છે. પછી એક છે હાઇપોથાઇરોઇડિઝમ, તો એની અંદર પણ જે છે બ્લડ લોસ જોવા મળી શકે. એડ્રિનલ ઇન્સફિશિયન્સી, રિનલ ડિસીઝ, લીવર ડિસીઝ, સિરોસિસ, તો આ બધાની અંદર પણ જે છે તમારો જે છે ખોરાકનું જે મેટાબોલિઝમ છે એની અંદર અફેક્ટ આવશે. એની અંદર આવશે અફેક્ટ, તો પછી ન્યુટ્રિશન પ્રોપર મળશે નહીં. તો 3 જે છે શેપના આધારે આપણે વાત કરી કે મેક્રોસાઇટિક મોટું, માઇક્રોસાઇટિક નાનું, અને નોર્મોસાઇટિક કે જે નોર્મલ છે પરંતુ એની અંદર કંઈક લોચા પડ્યા છે. ઓકે, શેપ સ્પેરિકલ નથી, શેપ જે છે આ ટાઈપનો છે. ઓકે, આરબીસીનો એ તો ખાલી સમજણ પૂરતું દોરી દઉં. ક્લિનિકલ ફીચરમાં શું જોવા મળે છે, એનિમિયા થાય કોઈ વ્યક્તિને તો પીળી ચામડી થઈ જાય, આંખો, નખ, જીભ, મ્યુકસ મેમ્બ્રેન, કંજક્ટાઇવા આ બધું પીળું થઈ જાય, પેલર થઈ જાય. પછી ડિસ્પનિયા ઓર ઓન એક્ઝર્શન એટલે કે શ્વાસ ચડી જશે, ફટીગ થાક લાગશે, વીકનેસ, પાલ્પિટેશન પણ જોવા મળશે. એને દોડે ક્યારેક એ વ્યક્તિ તો એને પોતાના ધબકારા જે છે કાનમાં સંભળાશે, માથું દુખાશે, એડીમાં ઓન ધ ફીટ એન્ડ એન્કલ જોવા મળશે. હવે એનિમિયા છે એવું કઈ રીતે નક્કી કરશું આપણે, તો કે એનું સીબીસી કરાવીશું, એનું એચબી લેવલ જોઈશું, રેટિક્યુલોસાઇટ જોઈશું. ઓકે, ટ્રીટમેન્ટમાં શું કરશું, આયર્ન સપ્લિમેન્ટ્સ ઇન આયર્ન ડેફિશિયન્સી એનીમાં, વિટામિન B12, ફોલિક એસિડ આ બધું આપી શકો છો. મિથાઇલ કોબાલેમાનાઇન એની સિરપ પણ અવેલેબલ છે, એની ટેબ્લેટ પણ અવેલેબલ છે, 400 mgમાં આવશે. પ્લસ સિમ્પ્ટોમેટિક ટ્રીટમેન્ટ આપણે કરવાની છે કે જેના કારણે કોઈ આગળથી લોચા લબાચા ના થાય. ઓકે, તો એનિમિયાની અંદર આટલું જ વિગત હતી. મોસ્ટ ઓફ અહીંયા જે છે પૂર્ણ થાય છે. અને લાસ્ટ ટોપિક આ જો એનિમિયામાં કંઈ પણ મેળ ના પડે તો છેલ્લે બ્લડ ટ્રાન્સફ્યુઝન તમે કરાવી શકો છો. અને ઇન્જેક્શન FCM સર્ચ મારજો આના વિશે, ઇન્જેક્શન FCM વિશે શું છે એનું ફૂલ ફોર્મ. ફેરિક ઉપર છે, ઓકે, આયન ઉપર છે, અને માલ્ટોસ છે એટલું કહું છું. બે વસ્તુ ભેગી થઈને બનાવી છે. શું કામમાં ઉપયોગમાં આવે છે રિસર્ચ કરજો, કેટલો ડોઝ છે એ રિસર્ચ કરજો. ડોઝ કઈ રીતે જોશો તો કે 100 ml NSમાં એ કેટલું નાખવામાં આવે છે એ તમે જોજો. 100 ml NSમાં FCMનો ડોઝ કેટલો સર્ચ કરજો. ઓકે, તમારા પૂરતું છે લેસન વર્ક, બહુ જ મસ્ત વર્ક કરે છે FCM. તો નેક્સ્ટ લેક્ચરમાં મળીશું, ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત, જય આયુર્વેદ, જય ધન્વંતરી. નમસ્કાર.